गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो? मजामां ने? આપણે બાયોટેકનોલોજીની અંદર ચેપ્ટર નંબર 11 પૂરો કર્યો. એની અંદર આપણે એ જોયું કે કેવી રીતે આપણે જનીન પરિવર્તિત સજીવો ઉત્પન્ન કરી શકીએ છીએ. હાઉ કેન વી ગેટ જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, જનીન પરિવર્તિત સજીવોનું ઉત્પાદન કેવી રીતે કરાય એની આખી પ્રોસિજર આપણે લાસ્ટ ચેપ્ટરની અંદર જોઈ. હવે આ ચેપ્ટરની અંદર આપણે જોવાની છે આ જનીન પરિવર્તિત સજીવો આપણે જે ઉત્પન્ન કરીએ છીએ ને એનો ઉપયોગ બાયોટેકનોલોજી એન્ડ ઇટ્સ એપ્લિકેશન, બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો વિશે આ ચેપ્ટરની અંદર આપણે વાત કરવાની છે કે ભાઈ બાયોટેકનોલોજી આપણે કેવી કેવી રીતે ઉપયોગી થઈ શકે છે, ક્યાં ક્યાં બાયોટેકનોલોજી આપણે ઉપયોગી થઈ શકે છે. ખૂબ સારી એવું આપણે ઇન્ડિયાની અંદર કદાચ બાયોટેકનોલોજી વિશે એટલું બધું ધ્યાન આપવામાં આવતું નથી, પરંતુ ફોરેન કન્ટ્રીઝની અંદર બાયોટેકનોલોજી એક આપણે એમ કહીએ ને કે હોટેસ્ટ ટોપિક, વિદ્યાર્થીઓને ભણવા માટેનો એક હોટેસ્ટ ટોપિક હોય ને તો એ બાયોટેકનોલોજી છે. પણ ભારતની અંદર એટલું બધું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ નથી જોવા મળતું, એટલા માટે બાયોટેકનોલોજી ક્ષેત્રે, જેનેટિક એન્જિનિયરિંગ ક્ષેત્રે ભારત નોંધનીય કાર્ય કરતું નથી. પરંતુ હા, ફોરેન કન્ટ્રીઝની અંદર બાયોટેકનોલોજીની ખૂબ માંગ છે, બરાબર. કારણ કે આપણે રૂટીન લાઈફની અંદર તમે વિચાર કરો ને તો આપણે બધા બાયોટેકનોલોજી આરે રિલેટેડ છીએ. બધી વસ્તુમાં તમને બાયોટેકનોલોજી કામ લાગે છે. કોઈ બી ઉત્પાદન તમે લઈ લો, કોઈ બી વસ્તુ તમારે મેળવવી છે, સવારે ઉઠીને તમે જે પ્રોટીનેક્સ પાવડર પીવો છો, બોર્નવિટા પીવો છો, કોમ્પ્લેન પીવો છો, કોઈ બી એનર્જી ડ્રિંક આપણે પીએ છીએ અને એ બધા કોના લીધે ઉત્પન્ન કરી શકાય છે? બાયોટેકનોલોજીના જ બધા ઉપયોગો છે. બધી વસ્તુ આપણે કેના લીધે મેળવીએ છીએ? તો કે આ બધી વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે બાયોટેકનોલોજી આપણે જોશે. ખેતીવાડી ક્ષેત્રે તો બાયોટેકનોલોજી આપણે એમ કહીએ ને કે મતલબ તમે ગણી ના શકો ને એટલું ઇમ્પોર્ટન્ટ છે. અને પાછું આપણી પાસે કામ એટલું બધું થયું નથી પાછું બાયોટેકનોલોજી ક્ષેત્રે એટલું બધું કામ આપણે થયું નથી આજ સુધીનું. આપણું બાયોટેકનોલોજી ક્ષેત્રે હું તમને કહું કે જનીન પરિવર્તિત સજીવો વિકસાવવાની આપણે વાત કરીએ ને તો હજી સુધી આપણે 2 જ જનીન પરિવર્તિત સજીવ વિકસાવી શક્યા છીએ, બીટી કપાસ, બીટી મકાઈ. આ 2 જ વસ્તુ આપણે વિકસાવી શક્યા છીએ. લાઈક એના લીધે શું કરશું આખા ચેપ્ટરની અંદર આપણે સ્પેશિયલી ખેતીવાડી ક્ષેત્રે અને મનુષ્ય કેવી રીતે આપણે 2 વસ્તુ ક્ષેત્રે વાત આપણે વર્ક કરશું. એક તો ખેતીવાડી ક્ષેત્રે અને બીજું સ્વાસ્થ્ય. આપણે સ્વાસ્થ્ય ક્ષેત્રે, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે કેવી રીતે બાયોટેકનોલોજી અગત્યનો ભાગ ભજવે છે, કેવી રીતે બાયોટેકનોલોજી આપણે ફાર્માસ્યુટિકલ લેવલ ઉપર ઉપયોગમાં લઈએ છીએ, કેવી રીતે આપણે એના મદદ વડે ઔષધ પ્રોટીન ઉત્પન્ન કરીએ છીએ, કેવી રીતે એના મદદ વડે આપણે ઉત્સેચક ઉત્પન્ન કરીએ છીએ, એ બધી વસ્તુઓ વિશે આ ચેપ્ટરની અંદર આપણે વાત કરવાની થાય. આજના લેક્ચરની અંદર હું કોઈ સ્પેસિફિક પ્રશ્ન નહીં ભણાવું, એક જ પ્રશ્ન આજે લેક્ચરમાંથી આપણે બનશે કે આપણે જે જનીન પરિવર્તિત સજીવો, જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ જે આપણે ઉત્પન્ન કરીએ છીએ, આ જેનેટિકલી મોડિફાઈડ સજીવો, જનીન પરિવર્તિત સજીવો આપણે કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ, બરાબર. કે જેનેટિકલી મોડિફાઈડ વનસ્પતિ સ્પેશિયલી આપણે જે ખેતીવાડી ક્ષેત્રે કેવી રીતે બાયોટેકનોલોજી આપણે ઉપયોગમાં લઈ શકાય, એવો એક જ 2 માર્ક્સનો પ્રશ્ન બનશે. બાકી બધી વસ્તુ છે એ પ્રસ્તાવના રહેશે, MCQ રહેશે, બરાબર. બાકી પ્રશ્ન એક જ બનશે કે GMO, જનીન પરિવર્તિત સજીવો, ગુજરાતીમાં, ઇંગ્લિશમાં જેનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ, G ફોર જેનેટિકલી, M મોડિફાઈડ, ઓર્ગેનિઝમ, જનીન પરિવર્તિત સજીવો કે જે ખેતીવાડી ક્ષેત્રે કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય છે, રાઈટ. જનીન પરિવર્તિત સજીવોનો તમે એગ્રોકેમિકલ્સનો યુઝ કેવી રીતે આ ઉપયોગ ઘટાડી શકો છો, કેવી રીતે તમે ઓછી મહેનતે જાજુ ઉત્પાદન કરી શકો છો, આ બધી વસ્તુ આપણે આ ચેપ્ટરની અંદર કવર કરવાની થાય છે. તો બાયોટેકનોલોજી છે એક વિશાળ ક્ષેત્ર છે. બાયોટેકનોલોજી ક્ષેત્રે હજુ તમને કહીએ ને તો 1% કામ નથી થયું, એટલું બધું બાયોટેકનોલોજી ક્ષેત્રે કામ બાકી છે. જે તમને કહું છું ને કે આ જનીન જે ઇન્સેક્ટ પેસ્ટ રેઝિસ્ટન્સ જાત આપણે વિકસાવીએ છીએ, લાઈક સી અત્યારે આપણે કોરોના વાયરસ છે, બરાબર, એની ટ્રીટમેન્ટ કરતાં કોરોના વાયરસની રસી વિશે આપણે વધારે ચિંતા કરીએ, રસી વિશે આપણે વધારે સંશોધન ચાલે છે, રાઈટ ને. ટ્રીટમેન્ટ કરતાં રસી સારી. શું કામ રસી સારી? કારણ કે રસી તમે એકવાર દઈ દો ને એટલે પછી કોઈ દી ટ્રીટમેન્ટ ના કરવી પડે. ટ્રીટમેન્ટની આપણે વાત કરીએ તો જેટલી વખત ટ્રીટમેન્ટ થાય, બરાબર, જેટલી વખત ટ્રીટમેન્ટ થાય છે ને એટલી દરેક વખતે આપણે એને સારવાર કરવી પડે. બાકી જો રસી આપણે આપી દઈએ તો ઘડીએ સારવાર રસીમાં કરવી પડે નહીં. તો આ પ્રકારે બાયોટેકનોલોજી છે એ આપણે ખૂબ અગત્યનું બાયોટેકનોલોજી આપણે ખેતીવાડી ક્ષેત્રે,
પણ એટલું જ અગત્યનું છે કે ભાઈ એગ્રોકેમિકલ્સનો આજના ટોપિકની અંદર જ પ્રસ્તાવના વિશે આપણે વાત કરીએ છીએ કે ભાઈ એગ્રોકેમિકલ્સનો આજે માનવ વસ્તી બહુ મોટા પ્રમાણમાં વધી ગઈ છે, અને માનવ વસ્તી મોટા પ્રમાણમાં વધે તો સ્વાભાવિક છે કે આપણી ડિમાન્ડ વધે, કપડાની ડિમાન્ડ વધે, ખોરાકની ડિમાન્ડ વધે, બધા પ્રકારની ડિમાન્ડ આપણી વધી જાય. હવે આ ડિમાન્ડ આપણી જે વધી ગઈ છે એને ફૂલફિલ કરવી હશે ને તો એના માટે આપણે આપણા ખેત ઉત્પાદક ક્ષેત્રો છે એના ઉપર બહુ દબાણ સર્જ્યું છે, અને એના ઉપર બહુ મોટા જથ્થામાં પ્રોડક્શન ઉત્પન્ન કરવા માટે દબાણ લાગે છે. તો એનું દબાણ છે ને એને સોલ્યુશન કરવા માટે શું વિચાર્યું કે એના માટે આપણે એગ્રોકેમિકલ્સનો બેફામ ઉપયોગ કરીએ છીએ. જંતુનાશક ખાતરો અને રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, રાસાયણિક ખાતરો, આ બધાનો ઇન્સેક્ટ હર્બિસાઇડ્સ ને, વેડીસાઇડ્સ ને, ફંજીસાઇડ્સ ને, કેટલા બધા પ્રકારની દવાઓ આજે આપણે છંટકાવ કરીએ છીએ. ત્યારે આપણે આ બધા સૂક્ષ્મજીવોથી ઇન્સેક્ટ પેસ્ટથી આપણા પાકને બચાવી શકીએ છીએ. વધુ પ્રમાણમાં ન્યુટ્રિયન્ટ્સ ખાતર આપણે આપીએ છીએ તો વધુ ઉત્પાદન કરી શકાય છે. આ બધી વસ્તુ કરી શકીએ છીએ. પણ એગ્રોકેમિકલ્સનો ઉપયોગ છે એ ખેડૂતો માટે તો ખૂબ ખર્ચાળ છે, મફત નથી આવતું. આ બધું તો બહુ કોસ્ટલી આવે છે. જે લોકો ખેડૂત હશે એને ખબર જ હશે કે અડધાથી વધારે તો ખર્ચો થઈ જતો હોય છે. બરાબર, જેટલી મહેનત કરે છે કદાચ એ મહેનતને પ્રમાણમાં ફળ મળતું નથી. આજની પરિસ્થિતિમાં એગ્રોકેમિકલ્સ જે ખર્ચાળ ઉપયોગ કરવામાં આવે છે એ જોતા તો કરી શું શકીએ આપણે? તો એવી જેનેટિકલી મોડિફાઈડ વનસ્પતિઓ વિકસાવીએ ને કે જેને કોઈ પણ પ્રકારના ઇન્સેક્ટિસાઇડની જરૂર ન પડે. પેસ્ટિસાઇડ, ફંજીસાઇડ્સ, વેડીસાઇડ્સ, રાસાયણિક ખાતરો એને ઓછા જોઈએ, એને પોષક તત્વો જ ઓછા જોઈએ. તો એ બધું કેવી રીતે આપણે કરી શકીએ છીએ, એ વસ્તુમાં શું શું આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરી શકીએ છીએ, આ બધી વાત આપણે આ ચેપ્ટરની અંદર કરવાની થાય. તો આ ચેપ્ટર આપણે આ બધી વસ્તુઓ વિશે સમજાવશે કે બાયોટેકનોલોજી સ્પેશિયલી ખેતીવાડી ક્ષેત્રે અને મેડિકલ ક્ષેત્રે કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય છે. બરાબર, બાયોટેકનોલોજી છે એની અંદર આપણે શું કરીએ છીએ તો કે આગળનો જે ટોપિક હતો એની અંદર આપણે શું કર્યું હતું, આગળના ટોપિકની અંદર બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે જીનેટિકલી મોડિફાઈડ વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મજીવોની મદદ વડે આપણે ઔષધ પ્રોટીન કેવી રીતે ઉત્પન્ન કરવું ને એ અંગે વાત કરી હતી. હવે આ ચેપ્ટરની અંદર આપણે બાયોટેકનોલોજીનો ઉપયોગ ચિકિત્સા, નિદાન, ખેતીવાડીમાં જનીન રૂપાંતરિત પાકો મેળવવા માટે, વધુ પોષણ મૂલ્ય ધરાવતા ખાદ્ય ઉત્પન્ન કરવા માટે, બાયો રિમેડિયેશન એટલે કે અપશિષ્ટ સુધારણા એટલે કે વેસ્ટ ટ્રીટમેન્ટ અને ઉર્જા ઉત્પાદનમાં કેવી રીતે થાય છે ને એ વિશે વાત કરવાની છે. કેની ક્ષેત્રે તો કે ચિકિત્સા ક્ષેત્ર, મેડિકલ ક્ષેત્રે, ચિકિત્સા ક્ષેત્રે નિદાન, ખેતીમાં જનીન પરિવર્તિત પાકોનો ઉપયોગ, ખેતીવાડી ક્ષેત્રે જનીન પરિવર્તિત પાકોનો ઉપયોગ, વધુ પોષણ મૂલ્ય ધરાવતા ઉત્પાદનો ઉત્પન્ન કરવા, ઓકે, અને સાથે સાથ ઉર્જા ઉત્પાદન, બાયો રિમેડિયેશન, અપશિષ્ટ સુધારણા, that is waste treatment, અપશિષ્ટ સુધારણા, આ બધા માટે કેવી રીતે બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે ને આ બધાની અંદર બાયોટેકનોલોજી ઉપયોગી છે. મેડિકલ ક્ષેત્રે બાયોટેકનોલોજી ઉપયોગમાં લઈ શકાય છે. નિદાન ક્ષેત્રે ઔષધ પ્રોટીન ઉત્પન્ન કરવા માટે, ઉત્સેચકો, અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે આપણે જે બાયોટેકનોલોજીનો યુઝ કરીએ ને એને આપણે મેડિકલ ક્ષેત્રે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરીએ છીએ. લાઈક અત્યારે કોરોના વાયરસની ટેસ્ટ કરવા માટે PCR પોલિમરાઇઝ્ડ ચેન રિએક્શનનો જે ઉપયોગ કરવામાં આવે છે એ મેડિકલ ક્ષેત્રે એનો નિદાન ક્ષેત્રે ઉપયોગ થયો કે ભાઈ શું થયું છે. આ બે વસ્તુ જુદી છે, ચિકિત્સા અને નિદાન. આ બે જુદી વસ્તુ કહેવાય. ચિકિત્સા એટલે સારવાર અને નિદાન એટલે વ્યક્તિને શું થયું છે એ નક્કી કરવામાં આવે ને
કોઈપણ વ્યક્તિને શું થયું છે એ નક્કી કરવામાં આવે ને એને નિદાન કહેવાય. અને સારવાર એટલે શું તો કે એના પછી જે કરવામાં આવે ને લાઈક મેડિકલ ક્ષેત્રે 2 બ્રાન્ચ એવી છે જે નિદાન કરે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે. એક તો મેડિકલ, એક તો થશે પેથોલોજી અને બીજું થશે એક્સરે, રેડિયોલોજી. રેડિયોલોજી અને પેથોલોજી આ મેડિકલની 2 એવી બ્રાન્ચ છે કે જે તમને માત્ર નિદાન કરીને આપશે, શું થયું છે એ કહેશે. બરાબર, એની સારવાર ના કરે. 2 ડૉક્ટર્સ છે એ એવા છે કે જે કોઈ પણ પ્રકારની સારવાર કરતા નથી. પણ હા, જે ઓલા MD ડૉક્ટર્સ હશે જે તમને દવા આપશે એની સારવાર કોના બેઝ છે? એની સારવાર પાછી આ 2 ડૉક્ટરના નિદાન બેઝ જ છે. આ 2 ડૉક્ટર્સ જે નિદાન કરશે એને એકોર્ડિંગ ઓલા ડૉક્ટર દ્વારા સારવાર કરવામાં આવશે. તો ચિકિત્સા ક્ષેત્રે રાઈટ, હવે સમજાણું ને, સારવાર આપો તમે એને શું કહેવાય? ચિકિત્સા. નિદાન એટલે શું? કોઈ પણ વ્યક્તિને શું થયું છે એ નક્કી કરો એને નિદાન કહેવામાં આવે છે. ખેતીવાડી ક્ષેત્રે જનીન પરિવર્તિત પાકો, બીટી, કપાસ કે જે આપણે કાલના ટોપિકમાં એક પ્રશ્ન ભણશું એ. બરાબર, વધુ પોષણ મૂલ્ય ધરાવતો ખોરાક ઉત્પન્ન કરો કે ભાઈ આજે આપણી જે પ્રકારની આપણી ડિમાન્ડ છે એ પ્રકારનું ખોરાક આપણે, મતલબ કે એ એમ કહેવા માગે છે કે ઓછું તમે કદાચ ખાશો ને, ઓછું ખાશો ને તો પણ તમારી બોડીની રિક્વાયરમેન્ટ જેટલી હતી ને એટલા પોષક તત્વો તમને મળી રહેશે. તો એ પોષણ મૂલ્ય વધારશું ને આપણે ખોરાકનું તો એનો ફાયદો એ થશે કે ઓછું ખાવા છતાં પણ શરીરને જરૂરી જે કાંઈ પણ આપણી ડિમાન્ડ હતી એ બધી ડિમાન્ડ આપણે ફૂલફિલ કરી શકીએ છીએ. ઉર્જા ઉત્પાદનમાં તમે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરી શકો છો. બરાબર, લાઈક આપણે પેલું જે બાયોગેસ વિકસાવ્યું તો ઉર્જા ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ઉપયોગ કર્યો આપણે. બરાબર, બાયો રિમેડિએશન એને વેસ્ટ ટ્રીટમેન્ટ જ કહેવાય. અપશિષ્ટ સુધારણા અથવા એને વેસ્ટ ટ્રીટમેન્ટ જ કહેવાય. એ જે કચરો ઉત્પન્ન થાય છે એ કચરાને નિકાલ કરવા માટેની પ્રક્રિયાઓ, દેટ ઇઝ વેસ્ટ ટ્રીટમેન્ટ, બાયો રિમેડિએશન. આ બધા ક્ષેત્રે તમે બાયોટેકનોલોજીનો ઉપયોગ કરી શકો છો. આ બધા વિશે આપણે વાત નહીં કરીએ. બરાબર, ચિકિત્સા ક્ષેત્રે, નિદાન ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, આ 3 ક્ષેત્રે આપણે આ ટોપિક આ પાઠની અંદર વાત કરવાની છે. બીજી કઈ વસ્તુ વિશે આ પાઠની અંદર આપણે, મતલબ કે આપણા 11 સાયન્સના સિલેબસની અંદર આટલું ઇન્ક્લુડ કરવામાં આવ્યું છે. આનાથી જાજુ ઇન્ક્લુડ આપણા 11 સાયન્સના સિલેબસની અંદર કરવામાં આવેલું નથી. બરાબર, બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્ર. એક પ્રશ્ન બને છે આપણો, બાયોટેકનોલોજીના 3 જટિલ સંશોધન ક્ષેત્રો. બાયોટેકનોલોજીના 3 જટિલ એવા સંશોધન ક્ષેત્રો કે બાયોટેકનોલોજી આપણે કેવી રીતે મેડિકલ ક્ષેત્રે કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ છીએ. સુધારેલા સજીવ સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા તો શુદ્ધ ઉત્સેચકોના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરકો પૂરા પાડવા. સુધારેલા સજીવ, સુધારેલા એવો શબ્દનો અહીંયા મિનિંગ શું કરશું આપણે? 2 પાઠમાં આ શબ્દ આપણે ઉપયોગમાં લેશું. સુધારેલા, સુધારેલા એટલે શું? સુધારેલા એટલે કેવા? ઈચ્છિત જનીન બંધારણ ધરાવતા, ઈચ્છિત લાક્ષણિકતા ધરાવતા અથવા ઈચ્છિત જનીન બંધારણ ધરાવતા સજીવોને આપણે સુધારેલા સજીવ કહીએ છીએ. કોને કહેવાય સુધારેલા સજીવ? એવા સજીવો કે જે ઈચ્છિત જનીન બંધારણ ધરાવે છે કે પછી આપણે જે લાક્ષણિકતા જોઈએ છે એ પ્રકારની ઈચ્છિત લાક્ષણિકતા ધરાવે છે એવા સજીવને સુધારેલા સજીવ કહેવામાં આવે છે. સુધારેલા સજીવ સામાન્યતઃ સૂક્ષ્મજીવ અથવા તો શુદ્ધ ઉત્સેચકોના સ્વરૂપમાં શ્રેષ્ઠ ઉત્પ્રેરકો પૂરા પાડવા. સુધારેલા સૂક્ષ્મજીવોમાંથી આપણે ઉત્સેચક ઉત્પન્ન કરીએ. આ ઉત્સેચકો જરૂરિયાત છે એ મુજબ દર્દીઓને પૂરા પાડીએ, જરૂરિયાત છે એ મુજબ વ્યક્તિઓને પૂરા પાડીએ. આ બાયોટેકનોલોજીનો પહેલો આસ્પેક્ટ થશે. ઉત્પ્રેરકના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદથી ઇષ્ટતમ પરિસ્થિતિનું નિર્માણ કરવું. આ ઉત્પ્રેરકોના કાર્ય માટે ઇજનેરી વિદ્યાની મદદ વડે
इष्टतम पर्यावरण पूरुं पाडवुं, અને ત્રીજું अनुप्रवाहित संसाधन टेक्नोलॉजी द्वारा प्रोटीन के कार्बनिक संयोजनों शुद्धिकरण करવું। अनुप्रवाह टेक्नोलॉजी द्वारा प्रोटीन के कार्बनिक पदार्थों शुद्धिकरण અને પરિરક્ષણ કરવું। आ बायोटेक्नोलॉजी जटिल संशोधन क्षेत्र त्रण वस्तु त्रण आस्पेक्ट साथे આપણે બાયોટેકનોલોજી શરૂ કરીએ છીએ કે ભાઈ પહેલું કે સુધારેલા સજીવો છે એ આપણે શું પૂરું પાડે તો કે સુધારેલા સજીવો આપણે જે કાંઈ પણ પ્રોટીન ઉત્સેચક કે અંતઃસ્ત્રાવની આપણે આવશ્યકતા છે એ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરતા જનીનો મનુષ્યમાંથી દૂર કાઢ્યા। આ જનીનોને સૂક્ષ્મજીવોની અંદર ઇન્ટ્રોડ્યુસ કર્યા। તો આપણે ખબર છે પહેલાં જ મેં તમને કીધું બાયોટેકનોલોજી પહેલાં જ ચેપ્ટરની અંદર કે બાયોટેકનોલોજી આખે આખું એ જ સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે કે કોઈ બી જમીન તમે લઈ લેશો ને એની અભિવ્યક્તિ કોઈ પણ કોષની અંદર એક સરખી જ રહેશે। આ જ આસ્પેક્ટ આ જ સિદ્ધાંત ઉપર આખે આખું બાયોટેકનોલોજી બેઝ છે। એટલે આપણે જે પ્રોટીન જોતો હતો જે ઉત્સેચક જોતો હતો એ ઉત્સેચકના ઉત્પાદન સાથે સંકળાયેલા સૂક્ષ્મજીવ હતા એના સાથે સંકળાયેલા જનીનો હતા એને સૂક્ષ્મજીવની અંદર દાખલ કરી અને આપણે ઈચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કર્યું એનું ઈચ્છિત પ્રોટીનનું ઉત્પાદન કર્યું અને આ ઈચ્છિત પ્રોટીન છે એ જરૂરિયાત ધરાવતા વ્યક્તિઓને પૂરા પાડ્યું અને એની અંદર બાયોટેકનોલોજીની મદદ વડે જેનેટિક એન્જિનિયરિંગની મદદ વડે ઉત્સેચકો યોગ્ય રીતે કાર્ય કરી શકે ને એટલા માટે ઇષ્ટતમ પર્યાવરણ પૂરું પાડવામાં આવે અને સૌથી છેલ્લે અનુપ્રવાહી ટેકનોલોજી દ્વારા પ્રોટીન અથવા તો કાર્બનિક પદાર્થો આપણે જે કંઈ પણ ઉત્પન્ન કર્યું છે ને પ્રોટીન ઉત્પન્ન કર્યા છે કે આપણે કોઈ પણ કાર્બનિક પદાર્થ ઉત્પન્ન કર્યા છે એના માટે એને યોગ્ય રીતે શુદ્ધિકરણ કરવું અને એનું પરિરક્ષણ કરવું। રાઈટ ને યાદ આવે ને એનું પ્રવાહિત સંસાધનમાં શું કરતા હતા તો કે નિપજોનું શુદ્ધિકરણ અલગીકરણ કરો, પહેલાં અલગીકરણ કરો પછી એનું શુદ્ધિકરણ કરો પછી યોગ્ય પરિરક્ષકો દ્વારા એને પરિરક્ષિત કરી અને સ્ટોર કરી અને એને મૂકી દો। રાઈટ ને આ દરમિયાન પછી તો કે એને હજી તમે બજારમાં સેન્ડ કરો ને એ પહેલાં એની ગુણવત્તા ક્વોલિટી ટેસ્ટ કરવાની, શું કરવાનું એનું ક્વોલિટી ટેસ્ટ કરવાની, એની ક્વોલિટી ટેસ્ટ કરો, એની ગુણવત્તાની ચકાસણી કરો પછી જેને બજારની અંદર વેચવા માટે મૂકો। અને આપણે ખબર છે કે અલગ અલગ સજીવો છે, અલગ અલગ પ્રોડક્ટ્સ છે એ અલગ અલગ પ્રોડક્ટ્સ માટેની જે ટેસ્ટ છે એ ટેસ્ટ કેવી રહેશે તો કે અલગ અલગ પ્રોડક્ટ્સ માટેની અલગ અલગ પ્રકારની ટેસ્ટ તમને જોવા મળે છે। તો આ આપણે બે વસ્તુ વિશે વાત કરી કે ભાઈ કયા ઉત્પાદનો છે અને બાયોટેકનોલોજીના જટિલ સંશોધન ક્ષેત્રો કયા કયા છે। હવે આપણે કહીએ છીએ ખેતીવાડી ક્ષેત્રે બાયોટેકનોલોજીનો ઉપયોગ। ખેતીવાડી ક્ષેત્રે બાયોટેકનોલોજી કઈ રીતે ઉપયોગમાં લઈ શકાય છે એ વસ્તુ વિશે આપણે પહેલાં વાત કરવાની છે। બરાબર, તો આજે વધુ પાક ઉત્પાદન મેળવવા માટેના ત્રણ વિકલ્પો કયા કયા છે? આજે આપણે વધુ પાક ઉત્પાદન મેળવવા માટેના ત્રણ વિકલ્પો, વધુ પાક ઉત્પાદન કરી શકાય ને એના માટેના ત્રણ વિકલ્પો વિશે પહેલાં આપણે વાત કરીએ। વધુ પાક ઉત્પાદન મેળવવા માટેના વિકલ્પો પહેલો વિકલ્પ થશે એગ્રોકેમિકલ આધારિત ખેતી, બીજો છે કાર્બનિક ખેતી અને ત્રીજું છે જનીન ઇજનેરી વિદ્યા આધારિત ખેતીવાડી। પહેલો ટોપિક કયો કીધો આપણે? પહેલો ટોપિક કીધો એગ્રોકેમિકલ આધારિત ખેતીવાડી। બરાબર, એગ્રોકેમિકલ આધારિત ખેતીવાડીમાં આપણે શું કરીએ છીએ? એગ્રોકેમિકલ્સ કોને કહેવાય તો કે જંતુનાશકો, ફૂગનાશકો, રાસાયણિક ખાતર
આ બધું આપણે જે એને પૂરું પાડીએ ને એને એગ્રોકેમિકલ્સ બોલવામાં આવે છે. શું બોલવામાં આવે છે? એને એગ્રોકેમિકલ્સ આધારિત ખેતીવાડી જે અત્યારે આપણે કરીએ છીએ અને એ કાર્બનિક ખેતી એટલે શું? ઓલા રમેશચંદ્ર ડાંગરવાળી વાત કે જેની અંદર કોઈ પણ પ્રકારના રાસાયણિક જંતુનાશકો, રાસાયણિક તૃણનાશકો, વેડીસાઇડ્સ, ફંજીસાઇડ્સ કે કોઈ પણ ઉપયોગ કરવામાં આવતો નથી, રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરવામાં આવતો નથી, રાસાયણિક વનસ્પતિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવનો ઉપયોગ કરવામાં આવતો નથી. માત્ર ને માત્ર બધા જ કાર્બનિક સંયોજનોનો ઉપયોગ કરી અને આપણે જે ઉત્પાદન મેળવીએ છીએ એને આપણે કાર્બનિક ખેતી આધારિત કાર્બનિક ખેતી તરીકે ઓળખીએ છીએ. આની અંદર શું થાય છે તો કે આ પદ્ધતિ ખૂબ જ ખર્ચાળ છે. સાથે સાથે એની અંદર પ્રદૂષણ ઢગલાયક થાય છે, રાઈટ ને કે નહીં? આપણે ખર્ચાળ શું કામ છે? કારણ કે એની અંદર આપણે જે કાંઈ પણ કેમિકલ્સ નાખીએ છીએ બધા કેમિકલ્સની અત્યારે કિંમત ખૂબ જ વધારે છે, એટલે આ પ્રકારની ખેતી છે એ ખૂબ જ ખર્ચાળ છે. ઉત્પાદન નો ડાઉટ એની અંદર ખૂબ સારું આવે છે, પણ ખર્ચાળ છે. અને બીજી વાત એનાથી પ્રદૂષણ ગુપ્ત થાય છે. અને ત્રીજી વાત કે એના લીધે આજે આપણે આપણું જે એટમોસ્ફિયર છે ને, આજે આપણી જમીન છે ને એને એટલી બધી એની આદી કરી નાખી છે ને, જમીનને આપણે એટલી બધી આદી કરી નાખી છે ને કે હવે આજે તમને હું કહું ને કે તમે જો કોઈ પણ પ્રકારના ઇન્સેક્ટિસાઇડ નહીં નાખો ને, આજે તમે કોઈ પણ પ્રકારનું રાસાયણિક ખાતર નહીં નાખો ને તો એ વાડીની અંદર કાંઈ ઉત્પાદન જ નહીં થાય. એટલે એ પ્રકારનું ડિપેન્ડન્સી વધી જાય છે એના ઉપરની. એ એના માટે નુકસાનકારક વસ્તુ છે. બીજું છે કાર્બનિક ખેતી. કાર્બનિક ખેતી છે ને એ નો ડાઉટ ફ્રૂટફુલ સારી છે, એનાથી ઉત્પાદનમાં વધારો થાય છે, ઘણા બધા એના પોઝિટિવ વસ્તુ ઘણી છે. પણ એની નેગેટિવ વસ્તુ એ છે કે ઇટ ટેક્સ ટુ મચ ટાઈમ, એને બહુ સમય લાગે છે. ને અત્યારે આપણી પાસે એટલો સમય નથી કે આપણે આપણે એમ ના કહીએ કે આયુર્વેદથી સારવાર કરીએ અને એલોપેથી હોય, આયુર્વેદ હોય અને હોમિયોપેથી, એમ 3 પ્રકારના ઈલાજ કરવામાં આવે છે, બરાબર? એલોપેથીની અંદર શું હોય તો કે મને ઉધરસ થઈ અને મેં યુનિકાર્બાઝેન્ટ ફોર્ટ કરીને ગોળી આવે, એ ગોળી ખાઈ લીધી એને એલોપેથી કહેવાય. મેં જો અરડુસીના પાન છે એનું રસ પી અને મારી શરદી ઉધરસને મટાડ્યા, એને આયુર્વેદ કહેવાય. અને ત્રીજું હોમિયોપેથી, ઓલી વ્હાઇટ કલરની નાની ગ્લુકોઝ બેઝ ગોળીઓ નખાતા હોય એને હોમિયોપેથી કહેવાય. તો આયુર્વેદથી કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ વગર આજે હું ઉધરસ આવે મને અને યુનિકાર્બાઝેન્ટ ફોર્ટ ખાઈને ઉધરસ મટાડીશ તો પણ સમય જતાં મને મારી જે શરીર છે એની એ દવા સામેની ક્ષમતા કેવી થશે? વધી જશે. એટલે સમય જતાં શું થશે? સમય જતાં મારે ડોઝ દવાના વધારવા પડશે, બરાબર? આજે એક દવાથી મળતું હતું તો 2 વાર દવા લેવી પડશે, તો એ મળશે નહીં. 2 દીમાં મટી જતું તો હવે 4 દીએ મળશે. એટલે કે એ નુકસાન કરશે મને. પણ આયુર્વેદ છે એ એનાથી મળે, ભલે મટતા કદાચ વાર લાગશે આયુર્વેદથી, પણ એક વખત આયુર્વેદથી મટી જાય પછી એની કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ્સ જોવા મળતી નથી. તો કાર્બનિક ખેતી સાથે એવું જ છે. આ બે ના તમને પ્લસ માઇનસ કહી દીધા તો પછી કે તો કરવું શું? આજે આપણી માનવ વસ્તી ખૂબ વધી ગઈ છે. વધી ગયેલી માનવ વસ્તીને વધારે ખોરાક ઉત્પાદન મેળવવા માટે આપણા અન્ન ઉત્પાદક ક્ષેત્રો ઉપર વધારે દબાણ સર્જાણું છે. આપણા અન્ન ઉત્પાદક ક્ષેત્રો કે જે વધુ ખોરાક ઉત્પન્ન કરવા માટે દબાણ ઉત્પન્ન કરીએ તો આમાં આપણે બેફામ એગ્રોકેમિકલ્સનો યુઝ કરીએ છીએ. બેફામ એગ્રોકેમિકલ્સનો યુઝ કરીએ છીએ જે ખેડૂતો માટે ખર્ચાળ છે અને પર્યાવરણીય પ્રદૂષણ વધારે છે. પછી કે હાલો તો ભાઈ આ ના કરીએ, તો કે કાર્બનિક ખેતી કરો, તો કે બાપા કાર્બનિક ખેતી તો આપણે આટલી બધી ડિમાન્ડને કોઈ દી પહોંચી જ ના વળીએ, કાર્બનિક ખેતી નહીં મેળ પડે, તો શું કરવું? એ કે તો કરવું શું? તો કે મસ્ત મજાની એક વાત છે, જનીન ઇજનેરી વિદ્યા આધારિત ખેતીવાડી કરો. શું કરશું? જનીન ઇજનેરી વિદ્યા આધારિત ખેતીવાડી કરવામાં આવશે ને જો જનીન ઇજનેરી વિદ્યા આધારિત ખેતીવાડી કરવામાં આવશે તો એની અંદર પર્યાવરણીય પ્રદૂષણ તો કે નીલ થઈ જશે. બીજી વાત, આપણો ખેડૂત આપણે જે ખર્ચો છે ખર્ચો કેવો થઈ જશે? ઓછો થઈ જશે, બરાબર? આપણી જે 2 મેઇન પ્રોબ્લેમ્સ થતા હતા, એક તો એગ્રોકેમિકલ્સ ઉપર આપણી ડિપેન્ડન્સી અને બીજું ખર્ચો. તો ખર્ચો ઓછો થઈ જાય ને એગ્રોકેમિકલ્સ ઉપર ડિપેન્ડન્સી આપણી ઘટી જાય તો આપણે જે ભાવતું હતું એ આપણે મળી ગયું, બરાબર? એટલા માટે આપણે જનીન ઇજનેરી વિદ્યા આધારિત ખેતીવાડી કરવા માટે બધાને પ્રમોટ કરવા જોઈએ, રાઈટ કે નહીં? તો આપણે જે જનીન પરિવર્તિત વનસ્પતિ બનાવીએ છીએ, બરાબર? જીએમ વનસ્પતિના ઉપયોગો કયા કયા થશે? જીએમ વનસ્પતિના ઉપયોગો કયા કયા છે? આમાં એક પેરેગ્રાફ છે, એક પેરેગ્રાફ હું નથી લખતો, વળી એને લખવામાં 10 મિનિટ થશે. ટેક્સ્ટ બુકમાંથી જોઈ લેજો. પણ પ્રશ્ન આપણો આ બને છે, જીએમ વનસ્પતિ જેનેટિકલી મોડિફાઈડ પ્લાન્ટ અથવા
વનસ્પતિ એટલે પ્લાન્ટ જ થશે. જનીન પરિવર્તિત વનસ્પતિના ઉપયોગો. જનીન પરિવર્તિત વનસ્પતિ આપણે કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ? બરાબર. પહેલો પ્રશ્ન થશે અજૈવિક દાણ સામે રક્ષણ. અજૈવિક તાણ. કેવા કેવા અજૈવિક તાણ? જોજો હવે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ ચાલુ થશે. શીત, અછત, ગરમી, ક્ષાર. શીત, પાણીની અછત, ગરમી અને ક્ષાર સામે સહિષ્ણુતા. કેવી રીતે આ વસ્તુ પોસિબલ થાય છે? શું સમજાવવા માગે છે આ મુદ્દો? તમને બહુ મસ્ત મુદ્દો છે, ઇન્ટરેસ્ટિંગ મુદ્દો છે કે અજૈવિક તાણ સામે રક્ષણ. હવે આપણે કયા વિસ્તારમાં રહીએ છીએ? આપણે રહીએ છીએ સમશીતોષ્ણ વિસ્તારમાં. કેમાં રહીએ છીએ? સમશીતોષ્ણ વિસ્તાર, કે જ્યાં આગળ ઋતુઓ સ્પષ્ટ હોય. વર્ષ દરમિયાન આબોહવાકીય પરિસ્થિતિ એક સરખી રહેતી નથી. કોઈક સમયે ઠંડી હોય, કોઈક સમયે ગરમી હોય. કોઈક સમયે પાણીની અવેલેબિલિટી ખૂબ સારી હોય, કોઈક સમયે પાણીની અવેલેબિલિટી ખૂબ ઓછી હોય. એટલા માટે આપણા વિસ્તારમાં જે વનસ્પતિ ઉગે છે એ વનસ્પતિની શું કહેશું તમને કે એનો ચયાપચયનો દર થ્રુઆઉટ યર એક સરખો રહેશે નહીં. કોઈક દિવસ એનો ચયાપચયનો દર ખૂબ સારો, તો કોઈક દિવસ એનો ચયાપચયનો દર નબળો. ઇટ મીન્સ આપણું જે પ્રોડક્શન છે એ પ્રોડક્શન થ્રુઆઉટ યર સ્ટેબલ રહેશે નહીં, પ્રોડક્શન વેરિયેબલ રહેશે, ફેરે રાખશે પ્રોડક્શન. હવે જો આ પ્રોડક્શનને ફરતું ના રાખવું હોય ને તો શું કરી શકાય? શિયાળાની અંદર વનસ્પતિનો ચયાપચયનો દર ઘટી જાય, ઉનાળાની અંદર વનસ્પતિનો ચયાપચયનો દર ઘટી જાય, તો આપણે શું કરી શકીએ? શું કરાય? જો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપણે કરીએ છીએ. મેં પહેલાં જ તમને કીધું કે આપણા શરીરની અંદર કોઈ પણ લાક્ષણિકતા કોના લીધે છે? તો કે આપણા શરીરની અંદર કોઈ પણ લાક્ષણિકતા છે ને એ જનીનોના લીધે છે. કોના લીધે છે? જનીનો. કોઈ પણ લાક્ષણિકતા આપણા શરીરની અંદર જે જોવા મળતી હોય એના બેઝ તો જનીનો જ હોય. તો શું કર્યું ખબર છે આપણે કે જે વનસ્પતિ પહેલેથી ઠંડા વિસ્તારમાં રહે છે એની સામે એની પાસે કેવા જનીનો છે? એની પાસે ઠંડી સામે લડે ને એવા જનીનો છે. જે વનસ્પતિ પહેલેથી ક્યાં રહે છે? ઠંડા વિસ્તારમાં રહે છે, એની પાસે કેવા જનીનો છે? ઠંડીની સામે લડે ને એવા જનીનો આ વનસ્પતિ પાસે અવેલેબલ છે. આપણે શું કર્યું? ઠંડી સામે લડે એવી વનસ્પતિમાંથી ઠંડી સામે લડતા જનીનોને દૂર કર્યા, આપણી ઓર્ડિનરી અહીંની સ્થાનિક વનસ્પતિની અંદર નાખી દીધા. તો આપણી સ્થાનિક વનસ્પતિને શિયાળામાં એના ચયાપચયના દરમાં કંઈ ફેરફાર નહીં થાય, કારણ કે ઓલા શિયાળાવાળા જનીન એક્ટિવેટેડ થઈ જશે. આ જ પ્રકારે ઉનાળામાં ગરમી વધારે હોય, પાણી ઓછું હોય, તો એ વનસ્પતિનો ચયાપચયનો દર ઘટી જાય. કાંઈ વાંધો નહીં, આપણી પાસે તો જનીન વિવિધતા છે જ. જોજો આપણે ઓલો જે વિવિધતા અહીંયા કામની આપણે આવશે કે રણ પ્રદેશમાં જે વનસ્પતિ ઉગે છે એ ઓલરેડી પાણીની અછત સામે અને ઊંચા તાપમાન સામે રક્ષણ કરવા માટે નાનુકૂલનો કેળવતી જશે. તો એના આ જે જનીનો હતા ને એ જનીનો આપણે બહાર કાઢ્યા, એ જનીનો નાખ્યા સ્થાનિક વનસ્પતિમાં. જોજો સ્થાનિક વનસ્પતિની અંદર એ જનીનો નાખી દીધા તો શું ફાયદો થશે? ફાયદો એ થશે કે ઉનાળાની અંદર વનસ્પતિનો ચયાપચયનો દર બદલશે નહીં. સમજાય છે? ઠંડી સામે, ગરમી સામે, ઠંડી ગરમી જેવા અજૈવિક તાણ સામે આપણે વનસ્પતિને બચાવી શકશું. એટલે જો તમે ખાતરનો ઉપયોગ કર્યા વગર, મતલબ કે ઓલું શું થતું હતું કે એક સિઝનમાં આપણે ઉત્પાદન થતું હતું એ પૂરું નહોતું પડતું, પણ આ થ્રુઆઉટ યર જો ઉત્પાદન થાય તો એ સારું જ રહે ને. પછી એમ કે છે ક્ષાર સામે લાક્ષણિકતા. મેંગ્રુવ્સ વનસ્પતિ છે એ ક્યાં ઉગે? તો કે મેંગ્રુવ્સ વનસ્પતિ દરિયાના દલદલ પ્રદેશમાં જ ઉગે. હવે આપણું કહેવું ખબર કે મેંગ્રુવ્સ વનસ્પતિમાંથી દલદલ જે ક્ષાર છે એની સામે લડવા માટેના જનીનો અલગ કરી અને નાખ્યા ઓર્ડિનરી વનસ્પતિમાં. હવે ઓર્ડિનરી વનસ્પતિ છે ને એને દરિયાના પાણીથી ખેતી કરો તમારે એને કાંઈ નહીં થાય, ક્ષાર સામે નહીં એને પ્રોબ્લેમ આવે. બરાબર છે? કોઈ બી ગરમી, ક્ષાર, પાણીની અછત. તો આ પ્રકારે જે વનસ્પતિ પાસે જે વનસ્પતિ જે વિસ્તારમાં રહે છે એના પહેલાં આખો એનો જીનોમ સ્ટડી કરવો પડે. હું તમને આ બધા કરી શકાય. એટ પ્રેઝન્ટ આપણે આમાંથી કંઈ કરતા નથી, બરાબર, પણ કરી શકાય ખરા. હે ને? તો કરી શકાય ખરા. એટલે એક શું કહીએ આપણી પાસે એક પ્રિન્સ થિયરી છે, રાઈટ, પણ એમાં અત્યાર સુધી આપણે કંઈ કર્યું નથી કે પણ એના માટે પહેલાં મેંગ્રુવ્સ વનસ્પતિનો આખો જીનોમ સ્ટડી કરવો પડે. એના જીનોમમાંથી કયું જનીન ક્ષાર સામે લડે છે એ શોધવું પડે. પછી એ જનીનને કાપવા માટેનો રિસ્ટ્રિક્શન ઉત્સેચક ગોતવો પડે.
એટલે ઇટ્સ અ લોંગ પ્રોસેસ. બોલવામાં જેટલું બાયોટેકનોલોજી સરળ લાગે એટલું સરળ છે નહીં, રાઈટ. એટલે આ તો ખાલી કન્સેપ્ટ છે કે વી કેન ડુ ધીસ, વી આર નોટ ડુઈંગ ધીસ બટ વી કેન ડુ ધીસ. અત્યારે આપણે આમાંથી કંઈ નથી કરતા, પણ અજીવિક તાણ સામે રક્ષણ આપી શકે. આ એક પણ છે કન્સેપ્ટ રેડી બધાને કે અજીવિક તાણ સામે રક્ષણ એટલે શું? તો કે ઠંડી સામે રક્ષણ આપી શકાય, ગરમી સામે રક્ષણ આપી શકાય, બરાબર. પછી જીવાતનાશકો પરની નિર્ભરતા ઘટાડવી. એટલે કે રોગ પ્રતિકારક જાતો વિકસાવવી. આપણે એવી જાતો વિકસાવીએ ને કે જે ઓલરેડી કેવી છે? રોગ પ્રતિકારક જ છે. એટલે મતલબ કે જેમ આપણું વેક્સિનેશન થઈ જાય છે ને, પોલિયોના ટીપા પાઈ લીધા આપણે, એટલે પછી આપણે પોલિયો થતો નથી. તો એવી જાત જ એવી વિકસાવો તમે, કે જેની મદદ વડે તમારે જ્યારે પણ આ બાયોપેસ્ટિસાઇડ મતલબ કે એ જીવાત છે એનો હુમલો કરવાનો સમય આવે છે ને, ત્યારે એ જીવાત છે એ હુમલો કરી જ નથી શકતી. કારણ તો કે આપણા શરીરે આપણે પોલિયોના ટીપા પી લીધા, ઇટ ડઝન્ટ મીન કે આપણા શરીરની અંદર પોલિયો વાયરસ આવતા જ નથી. જ્યારે પોલિયોની સિઝન હોય ત્યારે આપણા શરીરની અંદર પોલિયો વાયરસ આવે જ. ઓકે, જ્યારે પણ પોલિયોની સિઝન છે ત્યારે આપણા શરીરની અંદર પોલિયો વાયરસ આવે જ છે. પણ આ તો થાય છે શું? તો કે પોલિયો આપણી પાસે એન્ટીબોડીઝ પ્રિપેર્ડ છે, એટલે આપણે પોલિયો થતો નથી. તો અત્યારે આપણે કોરોના વાયરસ સામે વેક્સિનેશન માટે એટલે જ વિચારીએ છીએ કે વેક્સિનેશન એક વખત થઈ જાય તો પછી રોગો થતા નથી. શું કામ નથી થતા? એ બધું 8મા ચેપ્ટરની અંદર આપણે જોવાનું છે, બરાબર. તો જીવાતનાશકો પરની નિર્ભરતા ઘટાડવી અને એટલે કે રોગ પ્રતિકારક જાતો વિકસાવવી, બરાબર, જેથી કરીને ઇન્સેક્ટિસાઇડ અને પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ આપણે બને એટલો ઓછો કરી શકીએ. અને ત્રીજું થશે લણણી પછી પોસ્ટ હાર્વેસ્ટિંગ થતા નુકસાનને ઘટાડવું, બરાબર. પોસ્ટ હાર્વેસ્ટિંગ નુકસાનને ઘટાડી શકીએ છીએ વનસ્પતિઓ દ્વારા ખનિજ પોષણની ક્ષમતા વધારવી. એટલે કે વનસ્પતિ છે ને એ જે ખનિજો છે ને, ઓલું યાદ કરો માઇકોરાઇઝામાં ફૂગ હતી ને, એ વનસ્પતિની ખનિજ પોષણની ક્ષમતા વધારે. મતલબ કે ઓછા ખનિજ તત્વો આપો ને તમે તો એ કામ થઈ જાય. આને કહેવાય ખનિજ પોષણની ક્ષમતા વધારી કહેવાય, બરાબર. એટલે ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવામાં આવે. ખનિજોના ઉપયોગની કાર્યક્ષમતા વધારવી. આથી ફાયદો શું થશે? આથી ઝડપથી નાશ પામતી ભૂમિની ફળદ્રુપતા ઘટાડી શકાય. મતલબ કે એની સ્પીડ કેવી કરી શકાય? ઓછી કરી શકાય. 5મો મુદ્દો એ થશે ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારવું. જેમ કે વિટામિન એ સભર ચોખા કે જેનું નામ છે સોનેરી ચોખા અથવા ગોલ્ડન રાઈસ. વિટામિન એ કે જે રેટિનોલ એનું બંધારણીય ઘટક છે અને એ કેના માટે ઉપયોગમાં લેવામાં આવે છે? વિટામિન એનો મુખ્ય ઉપયોગ છે દ્રષ્ટિ સાથે સંકળાયેલો, આપણી આંખ સાથે સંકળાયેલો, બરાબર. એના જો વિટામિન એની ઉણપ હોય તો વ્યક્તિને રક્તાંતરણપણું થઈ શકે છે.
તો રતાંતરાપણા જેવા રોગોથી વ્યક્તિને બચાવવા માટે વિટામિન એ પૂરતા પ્રમાણમાં શરીરની અંદર દાખલ થાય એ ખૂબ અગત્યનું એક પેરામીટર રહેશે. ઓકે, તો અહીંયા આપણે વિટામિન એ સભર ચોખા ઉત્પન્ન કર્યા કે જેની મદદ વડે આપણે ખોરાકનું પોષણકીય મૂલ્ય વધારશું. તો જો મેં તમારી સામુ જે પડ્યા છે ને એ આ પ્રશ્ન છે, આ જેટલું લખ્યું છે ને બોર્ડમાં એમાંથી 2 માર્ક્સનો એક આ પ્રશ્ન મેં ઘણી વખત થિયરીમાં પૂછાયેલો જોયો છે. બરાબર, કેટલી વખત થિયરીમાં પૂછાયેલો આ પ્રશ્ન મેં જોયો છે કે જીએમ જેનેટિકલી મોડિફાઈડ વનસ્પતિના ઉપયોગો કયા કયા છે, એ પ્રશ્ન આપણે ઘણીવાર પૂછાય છે. ચાલો ડન. તો આજનો આ ટોપિક આપણે અહીં પૂરો કરીએ. ગુડ બાય.